મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ મારી ચેનલ યુટ્યુબમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલ્લાડી દિવ્ય ધામમાં આવ્યા છીએ, જ્યાં વઘાસિયા પરિવાર તરફથી એક ભવ્ય ઐતિહાસિક શિવકથાનું આયોજન છે। સાથે સાથે એક આપણે ગંગાજળીય રથ જે ગામો ગામ ફરીને આવ્યો છે તેની પણ હું ઝલક બતાવવાનો છું। ને આજે આપણે ગિરિબાપુની પથયાત્રા અહીંથી કથા મંડપે જઈએ છીએ, ધામધૂમપૂર્વક ઉજવવાની છે। શિવકથા ઐતિહાસિક છે મિત્રો, તો વિડીયોને સ્કીપ નહીં કરતા। મારી ચેનલમાં નવા હોય તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં સબસ્ક્રાઈબ કર્યો। હર હર મહાદેવ, બોલો પાતા બાપાની। પૂજ્ય ગિરિબાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે, પહોંચી રહ્યા છે। બધા પાછળ પૂજ્ય ગિરિબાપુનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। એનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે મિત્રો, આપ જોઈ શકો છો। બાપુ પધારી રહ્યા છે શિવ મંદિરમાં મિત્રો। બોલો સોમેશ્વર મહાદેવ કી જય, હર હર મહાદેવ।
વિશાળ કળશ છે મિત્રો, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર પોથયાત્રા, હજારોની સંખ્યામાં બહેનોએ કળશ લીધા છે, જે ગંગાજળથી ભરેલા છે, જે ત્યાં પધરાવવામાં આવશે. મિત્રો, આ ઐતિહાસિક કથામાં પધારો. વલ્હારડી દિવ્ય ધામ બાબરાથી માત્ર 11 કિલોમીટર અંતરે આવેલું આ દિવ્ય ધામ છે. મિત્રો, આપ જોઈ શકો છો અત્યારે પોથયાત્રા નીકળી રહી છે ગિરિબાપુની, અને જે કથા મંડપે જઈ રહી છે. વિશાળ પોથયાત્રા વલ્હાડી ગામમાંથી કથા મંડપે એટલે કે દિવ્ય ધામમાં પહોંચવાની છે થોડીક ક્ષણમાં. મિત્રો, આ રથમાં એક કળશ છે જે ગામો ગામ ફરીને આવી રહ્યો છે, જેમાં ગંગાજળ છે. આ રથયાત્રા કેટલા ગામો, હજારો ગામોમાં ફરીને અહીંયા પધરાવવામાં આવશે. આપ જોઈ શકો છો જે આ ગાડીની પાછળ મોટો કળશ છે. અને પાછળની ગાડીમાં આપણે શિવકથાની પોથી છે. મિત્રો, આપ જોઈ શકો છો વિશાળ આ કળશ ત્યાં પધરાવવામાં આવશે. આ લોટી કળશ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો.
દાતા બાપાના મંદિરે પધારી રહી છે અને બેનો ભવ્ય સ્વાગત કરવાની તડામાર તૈયારીમાં છે અને ગોરદાદા પણ ઉત્સુક છે. ચાલો પોતીનું ભવ્ય સ્વાગત કરવા બેનો જઈ રહ્યા છે. માથે કળશ મોતીના ભરેલા છે. પાથરેલી છે, સુસ્વાગતમ કરેલી છે. અહીંથી પદયાત્રા કથા મંડપ છે. સામે કથા મંડપ છે મિત્રો. થોડીક ક્ષણોમાં આપણે કથા મંડપમાં પહોંચ્યું. પદયાત્રા અહીંયા પહોંચવા જ આવી છે. થોડીક ક્ષણોમાં અહીંથી પ્રવેશ કરવાની છે મિત્રો. વિડીયોને સ્કીપ નહીં કરતા. પદયાત્રા કથા મંડપ તરફ આવી રહી છે. આપ જોઈ શકો છો એન્ટર થઈ ગઈ છે ગેટમાંથી અને સામેની તરફ જ આપણે જે મુખ્ય કથા મંડપ દેખાય છે ત્યાં જવાનું છે. અને અહીંયા આપણે કળશ આપણે જે છે મોટો એ પધરાવવાનો છે ગંગાજળનો. આપ જોઈ શકો છો અહીંનું લોકેશન. તો મિત્રો પધારો વલ્લાડી ધામ, આપણે દિવ્ય ધામમાં. કથા મંડપનો પ્રવેશદ્વાર છે. અહીંથી અંદર જવાનું છે અને પોથી આવી રહી છે. માતાજીના મંદિરે પહોંચી છે.
માના મંદિરે મૂકી આપી છે અને બપોર બાદ ગિરી બાપુ આવવાના છે. 3 થી 6 કથાનું રસપાન કરાવશે. તો મિત્રો આ પોથયાત્રાના વિડીયોને શેર કરી દેજો અને આગળ પણ એક વિડીયો મૂકેલો છે જે અહીંની માહિતીનો, એ પણ જોઈજો. અહીં આવવું હોય તમારા ઐતિહાસિક કથામાં તો એ વિડીયો જોઈને આવજો મિત્રો. તમામ સગવડ છે, ખૂબ સારી સુંદર આયોજન છે. તો ચાલો મિત્રો, એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, જય વેરાય માતાજી લખી નાખજો. અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.